રાજકોટ ખાતે વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો આ મામલો સામે આવ્યો। રાજકોટથી આ સમાચાર, જ્યાં બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો। એબીવીપી દ્વારા બીએ ડાંગર કોલેજ બંધ કરાવવામાં આવી, ત્યારે વિદ્યાર્થીઓને ક્લાસ બહાર કાઢી તાળાબંધી કરવામાં આવી। એબીવીપી દ્વારા કોલેજ બંધ કરાવવામાં આવી, ત્યારે કાર્યકરો દ્વારા કોલેજ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સમગ્ર મામલે એબીવીપી મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે કોલેજ ચોરી કરાવવાના રૂપિયા લેતી હતી તેવું પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું। કોલેજ પરીક્ષામાં કેટીમાં પાસ ન કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો। વિદ્યાર્થીઓ પર દેણું હતું કે નહીં તે અમે જાણતા નથી તેવું પણ જ્વાલાએ જણાવ્યું। ડોક્ટર જોગરાજીયા રૂપિયા લેતો હોય તો કાર્યવાહી થવી જોઈએ। સમગ્ર મામલે એબીવીપી મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 2 દિવસ પહેલા એક વિદ્યાર્થી દ્વારા સુસાઇડ અટેમ્પ કરવામાં આવ્યું હતું। એનો વિષય એવો જાણવામાં આવે છે કે અહીંના પ્રાધ્યાપક દ્વારા વારંવાર એને ફેલ કરવામાં આવતો અને પછી વારંવાર ફેલ કર્યા બાદ તેની પાસે પૈસાની લાંચ માંગવામાં આવતી। વિદ્યાર્થીને જ્યારે એક્ઝામમાં બેઠો ત્યારે કલાક એક પેપર લખ્યા બાદ વિદ્યાર્થી પાસેથી પેપર લઈ લેવામાં આવ્યું હતું। તો આ માનસિક ટોર્ચરના લીધે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો। હાલ અમે પ્રિન્સિપલ ટ્રસ્ટીને આવેદન દેવા આવ્યા છીએ। લગભગ કલાકના સમય થઈ ગયો છે, વિદ્યાર્થી પ્રિન્સિપલ કે ટ્રસ્ટી કોઈ અહીંયા હાજર નથી। એમના ઓફિસમાં અમે તાળાબંધી કરી છે અને અહીંના કોલેજના સ્ટુડન્ટ ક્લાસમાંથી બહાર નીકળીને અમારી સાથે જોડાઈ ગયા છે અને ઉગ્ર રીતે અહીં આંદોલન ચાલુ છે। પ્રિન્સિપાલની ટ્રસ્ટીની ઓફિસમાં તાળાબંધી કરી છે। આગળની કાર્યવાહી અમે પોલીસ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા અમે એવી માંગ છે કે આની ઉપર કડકથી કડક પગલાં લેવામાં આવે અને જે